હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 100 ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર જરૂર બતાવજો। સૌપ્રથમ ક્વેશ્ચન જે છે કે કમ્પ્યુટરનો બેઝિક સવાલ છે થોડાક, કે કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે। કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે। કેવા? લેટિન ભાષાનો શબ્દ છે કમ્પ્યુટર। કમ્પ્યુટર મતલબ કે ગણતરી કરવી। ત્યારબાદ છે કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? કમ્પ્યુટર જે છે એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંગણક। શું કહેવામાં આવે છે? સંગણક તરીકે કમ્પ્યુટરને ગુજરાતીમાં ઓળખવામાં આવે છે, સંગણક। ત્યારબાદ છે સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું હતું? સાદી ગણતરી કરવા માટે સૌપ્રથમ કયા યંત્રની શોધ કરવામાં આવી? તો એ હતું સૌપ્રથમ અબાકસ। શું હતું? અબાકસ, કે જે એક આયતમ મણકા હતા। આયતમ એની ઉપર મણકા દોરેલા, આયતમ પટ્ટી હોય અને એમાં મણકા હોય, 10 મણકા હોય। અહીંયા 10 મણકા હોય એટલે 10 લાઈન હોય ને બધી લાઈનમાં 10 મણકા હોય, તો એના આધારે ગણતરી કરવામાં આવતી હતી, જેને અબાકસ કહેવામાં આવતું। એની ચીનમાં શોધ થઈ હતી। તો જો આ રહ્યું, અબાકસની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? અબાકસ છે એની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? તો અબાકસ જે છે એની શોધ જે છે ચીનની અંદર થઈ હતી। ક્યારે? ચીનની અંદર 5000 વર્ષ પહેલાં થઈ હતી। ત્યારબાદ છે સ્કોટિશ ગણિત શાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? સ્કોટિશ ગણિત શાસ્ત્રી જે છે એમને ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો સ્કોટિશ ગણિત શાસ્ત્રી જે છે એને ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું નેપિયર્સ બોન્જ। શું હતું? નેપિયર્સ બોન્જ। ત્યારબાદ છે પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ છે સ્લાઇડ રૂલ। શું છે? સ્લાઇડ રૂલ। સ્લાઇડ રૂલ એને કહેવામાં આવે છે। એકની ઉપર એક અને ચડાવીને પટ્ટી, મતલબ એકની ઉપર એક પટ્ટી સરકાવીને એને આપણે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, તેમજ જટિલ ગણતરીઓ એ પણ સહેલાઈથી કરી શકે, ઝડપથી કરી શકે, ચોકસાઈથી કરી શકે, તો એનું નામ હતું સ્લાઇડ રૂલ। ત્યારબાદ છે ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા, એમને ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યારબાદ છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું એનું નામ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યારબાદ છે ગોટફ્રીડ લીબનિઝ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું? ગોટફ્રીડ લીબનિઝ નામના જર્મન ગણિતશાસ્ત્રી જે છે એમને પાસ્કલાઇનમાં સુધારો કરીને જે યંત્ર વિકસાવ્યું એનું નામ છે મલ્ટીપ્લાયર વ્હીલ। શું છે? મલ્ટીપ્લાયર વ્હીલ। ત્યારબાદ છે બાઇનરી અંક 0-1ના શોધક કોણ છે? કમ્પ્યુટર જે છે એ બાઇનરી અંકના આધારે વર્ક કરે છે, 0-1ના આધારે વર્ક કરે છે। તો આ બાઇનરી અંક જે છે એના શોધક કોણ હતા? તો એના શોધક જે હતા ગોટફ્રીડ લીબનિઝ। શું હતું? ગોટફ્રીડ લીબનિઝ। ત્યારબાદ છે ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન જે છે એ બનાવી હતી ચાર્લ્સ બબેજે। ચાર્લ્સ બબેજે। કોણે? ચાર્લ્સ બબેજે। ત્યારબાદ છે કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બબેજને ઓળખવામાં આવે છે। ચાર્લ્સ બબેજને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે, અને લેડી અગસ્ટા જે છે એને કમ્પ્યુટરની માતા કહેવામાં આવે છે। સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? તો સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોને બનાવ્યા હતા? તો એ લેડી અગસ્ટાએ બનાવ્યા હતા।
ત્યારબાદ પંચ કાર્ડની શોધ કોને કરી હતી? પંચ કાર્ડની શોધ કોને કરી હતી? તો પંચ કાર્ડની જે શોધ જે છે એ હર્મન હોલરેથ નામના વ્યક્તિએ કરી હતી, પંચ કાર્ડની શોધ. ત્યારબાદ છે આઈબીએમનું પૂરું નામ શું છે? તો આઈબીએમનું પૂરું નામ જે છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે એલન ટ્યુરિંગને ઓળખવામાં આવે છે. એલન ટ્યુરિંગ જે છે એમને આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કમ્પ્યુટરની પેઢીઓના ક્વેશ્ચન. તો સૌપ્રથમ કે જોઈએ તો આપણે કે પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. તો કે કમ્પ્યુટરની ટોટલ 5 પેઢીઓ છે. તો એમાં પ્રથમ પેઢીનું કમ્પ્યુટર આમાંથી નીચેનામાંથી કયું હતું? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો ENIAC છે, EDSEC છે, આ બધા પ્રથમ પેઢીના કમ્પ્યુટરો હતા. બહુ હેવી કમ્પ્યુટરો, બહુ મોટા હતા. એવું કહેવાય છે કે લોકો કમ્પ્યુટરની અંદર જઈને વર્ક કરતા. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. શેનો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એના માટે મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર. ત્યારબાદ છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? જો કમ્પ્યુટર જે છે એમાં સૌપ્રથમ શું થાય? તો કે ઇનપુટ થાય. ઇનપુટ કરેલો ડેટા જે છે એ પ્રોસેસ થાય. પછી આઉટપુટ તમને મળે. તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે છે એમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થતો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની અંદર ઇનપુટ તરીકે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટરો જણાવો. તો જો આ ENIAC, EDSEC આ બધાય પ્રથમ પેઢીના કમ્પ્યુટરો છે, ઉપરોક્ત તમામ. ત્યારબાદ છે બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર. પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટર. ઓકે. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની જે શોધ જે છે ને એ વિલિયમ શોકલીએ કરી હતી. કોને? વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજનો થયો હતો અને બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. ઓકે, આ થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે ક્વેશ્ચન અને MCQમાં. અહીંયા એવું છે કે બીજી પેઢીના કમ્પ્યુટરો જણાવો. અહીંયા એવું છે જો બીજી પેઢીના કમ્પ્યુટરો નીચેનામાંથી કયા છે એવું છે, લાક્ષણિકતા નહીં પરંતુ બીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો જો IBM 1000, IBM 1404, IBM 1620 અને UNIAC 3 આ બધાય બીજી પેઢીના કમ્પ્યુટરો છે. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ત્રીજી પેઢીના જે કમ્પ્યુટર જે છે એમાં IC ચિપનો ઉપયોગ થયો હતો. શેનો? IC ચિપનો ઉપયોગ થયો હતો, જેને આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજી પેઢીમાં IC ચિપ ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો હતો. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની અંદર હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. હાઈ લેવલ લેંગ્વેજનો ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ઉપયોગ થયો હતો. IC ચિપની શોધ કોને કરી હતી? ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC ચિપની શોધ કોને કરી હતી? તો IC ચિપની શોધ બંને સાથે મતલબ કે જેક કિલ્બી અને રોબર્ટ નાઇસે IC ચિપની શોધ કરી હતી.
સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવાય છે? સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરને કહેવામાં છે. બેંગ્લોર જે છે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારતમાં. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ છે ટ્રાન્સલેટર. શું છે? ટ્રાન્સલેટર જે છે એને હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય તો એના માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? પ્રથમ પેઢીના હાઈ લેવલ ભાષા કઈ હતી? તો હાઈ લેવલ ભાષા જે છે એ ફોર્ટન હતી. કઈ હતી? ફોર્ટન જે છે પ્રથમ હાઈ લેવલ ભાષા હતી. વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે છે એ કોબોલ હતી. કઈ હતી? કોબોલ હતી. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણે રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કમ્પાઇલર જે છે કમ્પાઇલર એ હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો એ છે ઇન્ટરપ્રિટર. શું છે? ઇન્ટરપ્રિટર. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કોણ કરે છે? તો કે ઇન્ટરપ્રિટર. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો જે ઉદ્ભવ જે છે એ ત્રીજી પેઢીમાં થયો હતો. શેમાં? ત્રીજી પેઢીમાં થયો હતો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટરો જણાવો. તો જો IBM 360, IBM 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 આ તમામ જે છે ને એ ત્રીજી પેઢીના કમ્પ્યુટરો છે. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ચોથી પેઢીના કમ્પ્યુટર જે છે એમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ થયો હતો. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં ઉપયોગ થયો હતો. પછી છે કે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ ચોથી પેઢીમાં થયો હતો. કમ્પ્યુટરની ચોથી પેઢી હતી એમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. માઇક્રો પ્રોસેસરની શોધ કોણે કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની જે શોધ જે છે ને એ ટેડ હોપ. કોણ? ટેડ હોપ નામના જે વૈજ્ઞાનિક હતા કમ્પ્યુટરના, તો એમને આ માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? અલગ અલગ અત્યારે તો ઘણા બધા આવી ગયા છે, ઇન્ટેલ કોરના વગેરે, i3, i5, i7 એવા ઘણા બધા પ્રોસેસરો આવી ગયા છે. પરંતુ કમ્પ્યુટર માટે સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? તો સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર જે હતું એ હતું ઇન્ટેલ 4004. ઇન્ટેલ 4004 જે સૌપ્રથમ પ્રોસેસર હતું. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર જે ભાષા વપરાઈ હતી એ C++, જાવા, SQL સ્ટ્રક્ચર કેવી લેંગ્વેજ, જાવા લેંગ્વેજ, C++ આ બધી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. સી ભાષાના શોધક કોણ હતા? તો સી ભાષા જે છે એની શોધ કરી હતી ડેનિસ રિચી નામના વ્યક્તિએ. ડેનિસ રિચી આ સી ભાષાના શોધક હતા. સી લેંગ્વેજ કહેવામાં આવે છે. પછી C++ ભાષાના શોધક કોણ હતા? તો C++ ભાષા જે છે એની શોધ કરી હતી જોર્ન સ્ટ્રોસઅપ. જાવા ભાષાના શોધક કોણ હતા? તો જાવા ભાષાના શોધક હતા જેમ્સ ગોસલિંગ. સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો હતો? તો સુપર કમ્પ્યુટરનો ઉદ્ભવ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કયા છે? તો ચોથી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી જે છે તે જે છે IBM PC, Apple II અને Cray. ઓકે, આ બધા ચોથી પેઢીના કમ્પ્યુટરો છે.
ત્યાર પછી GUIનું પૂરું નામ શું છે? GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. SQLનું પૂરું નામ શું છે? તો SQLનું પૂરું નામ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ SQLનું પૂરું નામ છે. 5મી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો 5મી પેઢીના કમ્પ્યુટર હતા એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો, જેને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો હતો 5મી પેઢીના કમ્પ્યુટરમાં થયો. ત્યાર પછી નીચેનામાંથી 5મી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો 5મી પેઢીના કમ્પ્યુટર ક્યાં છે? તો જો IBM નોટબુક, પેન્ટિયમ PC, પરમ 10000 આ બધાય 5મી પેઢીના કમ્પ્યુટરો છે. બીજા વિશ્વયુદ્ધ અગાઉ ખાલી જગ્યા નામના જર્મન એન્જિનિયરે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. તો જર્મન વૈજ્ઞાનિક હતા કોનરાડ ઝુસ. કોનરાડ ઝુસ નામના જર્મન વૈજ્ઞાનિક હતા. એમણે બીજા વિશ્વયુદ્ધ અગાઉ એ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા નામનું એક મશીન ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. તો એ છે કોલોસસ. કોલોસસ જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મશીન જે છે ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કયો છે? તો નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ જે છે એ સોફિયા છે, સાઉદી અરેબિયામાં. IC ચિપ શેની બનેલી હોય છે? તો IC ચિપ હોય છે એ સિલિકોનની બનેલી હોય છે. IC ચિપ સિલિકોનની બનેલી હોય છે. કમ્પ્યુટરના પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવતું કમ્પ્યુટર હોય છે એને આપણે કહીએ છીએ માઇક્રો કમ્પ્યુટર. માઇક્રો કમ્પ્યુટર જે આપણા ઓફિસની અંદર આપણા પર્સનલ યુઝ માટે જે આપણે વાપરીએ છીએ એને માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ, જે આપણું એક જ કમ્પ્યુટર હોય છે. ઓકે, આ જે આપણું કમ્પ્યુટર હોય છે એને આપણે માઇક્રો કમ્પ્યુટર કહીએ છીએ. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટને કેવું કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જે છે એને આપણે હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીએ છીએ. નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? નીચેનામાંથી કયા માઇક્રો કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, નોટબુક, અલ્ટ્રાબુક કમ્પ્યુટર આ બધા છે ને એ માઇક્રો કમ્પ્યુટર છે. માઇક્રો કમ્પ્યુટર છે. આપણે લેપટોપ હોય, પર્સનલ એ બધા માઇક્રો કમ્પ્યુટરમાં એનો ઉપયોગ થાય છે. ઘણા બધા માઇક્રો કમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે તેવા કમ્પ્યુટરને કેવા કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો એને મિની કમ્પ્યુટર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિની કમ્પ્યુટર કહેવામાં. માની કે અહીંયા આ એક આપણું કમ્પ્યુટર છે, અહીંયા આપણું આ બીજું કમ્પ્યુટર છે. ઓકે, આ બધાય કમ્પ્યુટર જે છે એને કનેક્ટ કરવામાં આવે. આમ કનેક્ટ કરી નાખવામાં આ બધાય, અને વચ્ચે એક આપણું મેન કમ્પ્યુટર છે. આ બધાય કમ્પ્યુટર સાથે આમ જોડાયેલો હોય. ઓકે, તો એ જે છે ને મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. મિની કમ્પ્યુટર કહેવામાં આવે છે. પછી જે રેલવે, બેંક, ઇન્કમટેક્સ વિભાગ વગેરેમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો આના માટે ઉપયોગ થાય છે મેન ફ્રેમ કમ્પ્યુટર કહેવામાં આવે છે. મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય. રેલવે, બેંક, ઇન્કમટેક્સ વગેરે આ બધામાં મેન ફ્રેમ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ શેમાં માપવામાં આવે? તો મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ જે છે ને એ મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મેન ફ્રેમ કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે. અને આનાથી પણ વધારે સ્પીડવાળું મોટું ટૂંકમાં ઝડપી કમ્પ્યુટર હોય તો એ છે સુપર કમ્પ્યુટર. હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે જે ઉપયોગ થાય છે એ છે સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર જે છે એની ઝડપ શેમાં મપાય? સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? ફ્લોપ્સમાં મપાય. ફ્લોપ્સમાં. ફ્લોટિંગ ઓપરેશન પર સેકન્ડ. ફ્લોપ્સમાં સુપર કમ્પ્યુટરની ઝડપ માપવામાં આવે છે.
વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર જે છે એ ક્રે-1 હતું. કયું હતું? ક્રે-1. સુપર કમ્પ્યુટરમાં જન્મદાતા કોણ હતું? તો સુપર કમ્પ્યુટરના જન્મદાતા હતા એ હતા સેમોર ક્રે. કોણ હતું? સેમોર ક્રે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર હતું એ હતું પરમ 8000. સીડેકે બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? સીડેકે બનાવ્યું હતું. ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા કોને? તો કહે છે વિજય ભાટકર. જે વિજય ભાટકર જે સીડેક સંસ્થાના પ્રમુખ હતા. સીડેક, ઓકે, કમ્પ્યુટર માટેની સીડેક પુણેમાં આવેલી છે. પુણેમાં સીડેક. તો આ સીડેક સંસ્થા દ્વારા એમાં વિજય ભાટકર દ્વારા ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર પરમ 8000 જે છે એ બનાવવામાં આવ્યું હતું. વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ ફુગાકુ છે. શું છે? ફુગાકુ જે છે વિશ્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર છે. હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો હાલ ભારતમાં સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ છે પ્રત્યુષ. શું છે? પ્રત્યુષ. અનુપમ કમ્પ્યુટર કોને વિકસાવ્યું હતું? તો અનુપમ કમ્પ્યુટર જે છે એ BARC એ વસાવ્યું હતું. અનુપમ કમ્પ્યુટર, ઓકે, ભાભા ઓટોમેટિક રિસર્ચ સેન્ટર જેને આપણે કહીએ છીએ. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું છે? તો ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયા? તો એ છે સિદ્ધાર્થ. કયું છે? સિદ્ધાર્થ જે છે ભારતનું પ્રથમ કમ્પ્યુટર છે. ત્યાર પછી સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કોને કર્યું હતું? તો સિદ્ધાર્થ કમ્પ્યુટર જે છે એનું નિર્માણ જે છે ને ECI ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સિદ્ધાર્થ કમ્પ્યુટરનું નિર્માણ કર્યું હતું. નીચેનામાંથી શેમાં હાઈ એન્ડ વર્ક સ્ટેશનનો ઉપયોગ થાય છે? તો સીડેક અને કેમ. સીડેક એટલે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને CAM એટલે કે કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અને 3D મોડલિંગ, એનિમેટેડ મૂવી, આ બધાનો હાઈ એન્ડ વર્ક સ્ટેશનમાં ઉપયોગ થાય છે. સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ કેવા કમ્પ્યુટર છે? તો સ્પીડોમીટર અને સિસ્મોગ્રાફ જે છે એ એનાલોગ કમ્પ્યુટર છે. પર્સનલ કમ્પ્યુટર એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો પર્સનલ કમ્પ્યુટર જે છે એ ડિજિટલ કમ્પ્યુટર છે. ડિજિટલ કમ્પ્યુટર. ECG પ્રકારના કમ્પ્યુટર કેવા પ્રકારના કમ્પ્યુટર છે? ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ECG આપણે જે કઢાવીએ છીએ છાતીના ભાગે આપણે એનો રિપોર્ટ કઢાવતા હોઈએ છીએ અને ECG. તો ECG જે છે એ કેવા પ્રકારનું કમ્પ્યુટર છે? તો એ હાઇબ્રિડ પ્રકારનું કમ્પ્યુટર કહેવાય. હાઇબ્રિડ, ઓકે. એમાં એનાલોગ અને ડિજિટલ બંનેનો સમાવેશ થઈ જાય છે. પ્રાણીના હલનચલન માટે કેવા પ્રકારના કમ્પ્યુટર ઉપયોગી છે? તો પ્રાણીના હલનચલન માટે વેરિયેબલ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. GIGOનું પૂરું નામ શું છે? તો GIGOનું પૂરું નામ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. વાયરસનું પૂરું નામ જણાવો. તો વાયરસનું પૂરું નામ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઓકે, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સીજ. ઇનપુટ સાધનો. A to Z અક્ષરોની ગોઠવણીના આધારે કીબોર્ડ કેટલા પ્રકારના પડે છે? તો જો A to Z અક્ષરની આધારે આપણા કીબોર્ડ અલગ અલગ હોય તો ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે. કેટલા? ટોટલ 3 પ્રકારના કીબોર્ડ આવે છે. એક તો જો આ ફેમસ કીબોર્ડ છે આ QWERTY વાળું. આ ફેમસ જનરલી આ તમને બધી જગ્યાએ જોવા મળે મોટા ભાગે. બાકી છે આ AGERTY વાળું અને DOX. આ 3 પ્રકારના જનરલી કમ્પ્યુટર આપણને જોવા માર્કેટમાં મળતા હોય છે કીબોર્ડ. લખાણની જમણી બાજુથી ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો લખાણની જમણી બાજુથી ભૂસવા માટે ડિલીટ કીનો ઉપયોગ થાય છે. લખાણની ડાબી બાજુ ભૂસવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો ડાબી બાજુ માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. જો જમણી બાજુ ડિલીટ કી અને બેકસ્પેસ ડાબી બાજુ. લખાણમાં એક સાથે 5 સ્પેસ છોડવા માટે કઈ કીનો ઉપયોગ થાય? તો એક સાથે 5 સ્પેસ છોડવા માટે ટેબ કીનો ઉપયોગ થાય છે.
કીબોર્ડની પ્રથમ કી કઈ છે? તો કીબોર્ડની પ્રથમ કી હોય છે એ એસ્કેપ કી હોય છે. કઈ? એસ્કેપ કી. નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? નીચેનામાંથી કઈ કી મોડિફાયર કી છે? તો એ છે શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર. આ બધી મોડિફાયર કી છે. કીબોર્ડમાં કેટલી કીમાં લાઇટ થાય? ઓકે, કીબોર્ડમાં કેટલી કીમાં લાઇટ થાય? તો ટોટલ 3 કીમાં લાઇટ થાય. કેટલી? 3 કીમાં લાઇટ થાય. એક તો નમ લોકમાં, પછી કેપ્સ લોકમાં, ઓકે. માઉસના શોધક કોણ હતા? તો માઉસના શોધક જે છે એ હતા ડોગ્લાસ એન્જલબર્ટ. ડોગ્લાસ એન્જલબર્ટ જે છે માઉસના શોધક હતા. ત્યાર પછી આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ ત્યારે તેને ખાલી કહેવાય છે. તો ડ્રેગ એન્ડ ડ્રોપ. આઇકોન પર ક્લિક દબાવી રાખી મૂવ કરીએ તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કહેવામાં આવે છે. તો હવે પછીના ક્વેશ્ચનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરના મોસ્ટ ટાઈમથી કહી શકાય તેવા ક્વેશ્ચનો આપણે જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે છેલ્લે કરેલી કામગીરીની અસરને નાબૂદ કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો છેલ્લે કરેલી કોઈ પણ કામગીરી હોય તો એને આપણે જે નાબૂદ કરવી છે તો એના માટે આપણે અન્ડુ નામનો જે ઓપ્શન જે છે એ વિકલ્પનો પસંદ કરવું પડે છે. ત્યારબાદ છે MS વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય, માની લો કે તો એક્સ છે, એક્સ એની 2 ઘાત કરવી છે એટલે ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવો પડે છે? તો એના માટે સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં કટ કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં આવે છે? તો કટ અથવા તો કોપી કરેલી જે માહિતી હોય એનું કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર સંગ્રહ કરવામાં આવે છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? MS વર્ડ આપણે ચાલુ કરીએ તો એની અંદર ઓટોમેટિક બાય ડિફોલ્ટ પહેલાં શું નામ એનું હોય છે? તો એનું નામ હોય છે document1. શું નામ હોય છે? document1 એનું નામ લખેલું હોય છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે? આ જે નિશાની જે છે આ બે એરા કરેલા છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇફન કહેવામાં આવે છે. ઓકે, આ અડધી નિશાની વાત કરું છું. અડધો એરો જે છે એને હાઇફન કહેવામાં આવે છે. કોઈ પણ લાઇન હોય એને તોડવી હોય અથવા તો જગ્યા પૂરી થઈ જાય છે અને અહીંયાથી અડધી લાઇન જે છે એને બીજી લાઇનમાં લખવી હોય તો એને હાઇફનનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકીએ છીએ? તો કોપીરાઇટ એટલે કે આ રીતે આમ જે જો આને આખો લોગો તમે આ રીતે ઉમેરી શકો કોપીરાઇટનો. તો અલ્ટર કંટ્રોલ સીનો ઉપયોગ જે છે એ કોપીરાઇટનો લોગો ઉમેરવા માટે થાય છે. MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન્સ હોય છે? MS વર્ડ હોય એમાં ટાઇટલ બાર હોય એની જમણી બાજુ કુલ કેટલા કંટ્રોલ બટન હોય છે? તેમાં ટોટલ 3 જેટલા બટન હોય છે. MS વર્ડમાં ચેન્જ કેસના આઇકોન ઉપર કયું લખાણ જોવા મળે છે? તો MS વર્ડની અંદર ચેન્જ કેસના આઇકોન ઉપર આપણને આ AI વાળું લખાણ જોવા મળે છે. ચેન્જ કેસ એટલે કે અલગ અલગ તમે જે ફોન્ટ જે છે એને તમે બદલી શકો છો. લોઅર તો એને અપર કરી શકો, અપર હોય તેને લોઅર કરી શકો, પહેલો અક્ષર જે કેપિટલ કરી શકો, એવી રીતના. MS વર્ડમાં લીટીને અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માની લો કે આ તમારો પેરેગ્રાફ છે, આ પેરેગ્રાફ છે. મેં અહીંયાથી લખવાનું શરૂઆત કરી, પાછું આ બીજી લાઈન અહીંયા લખી. હવે અહીંયા મારી જે આ લીટી જે છે આમાં આખો અક્ષર હમાતો નથી, તો એને મારે અહીંથી પાછું ચાલુ કરવું છે. તો અહીંયા તોડવા માટે આપણે જે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ લીટીને તોડવા માટે તો એને હાઇફેનેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાઇફેનેશન કહેવામાં આવે છે. અને આની નિશાની અડધો એરો છે.
MS વર્ડમાં લખાણના ચેન્જ કેસ હેઠળ બદલવાના કુલ કેટલા વિકલ્પોનો ઉપયોગ થાય છે? તો કુલ 5 વિકલ્પ છે. ઓકે, 5 વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે MS વર્ડની અંદર. ઓકે, અને એ 5 કયા છે? ઓકે, 5 જે છે, એક તો લોઅર કેસ છે, અપર કેસ છે. ઓકે, પછી પહેલો અક્ષર કેપિટલ કરી શકાય. ઓકે, અને જે અક્ષર કેપિટલ હોય તો એને લોઅરમાં લોઅર હોય તો એને કેપિટલમાં, એ રીતે ટોટલ અલગ અલગ 5 અક્ષર છે, 5 કેસ છે. ત્યારબાદ છે MS વર્ડ. MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઈન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તો આપણે હજી અમુક અક્ષર હોય એને મોટા દર્શાવવા હોય તો એના માટે ડ્રોપ કેસનો ઉપયોગ કરી શકાય છે. MS વર્ડ હોય, પેરેગ્રાફ હોય, માની લો કે આ આખો પેજ છે, એમાં માની લો કે આખો આ પહેલો અક્ષર આ એ છે. ઓકે, પછી પી લખ્યું મેં એકદમ, તો આ જે પહેલો અક્ષર જે મોટો અક્ષર કરવો હોય તો એના માટે ડ્રોપ કેપનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલમાં કોઈ પણ શબ્દને શોધવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફાઇલમાં કોઈ પણ શબ્દ હોય એને શોધવા માટે કંટ્રોલ Fનો ઉપયોગ કરવામાં આવે છે, એને ફાઇન્ડ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી કટ કે કોપી કરેલ લખાણને કામચલાઉ રીતે ક્યાં સંગ્રહ થાય છે? કે કટ અથવા તો કોપી કરેલ શબ્દ જે હોય એને, માહિતી જે હોય એને કામચલાઉ રીતે ક્લિપબોર્ડ જે હોય છે એમાં એનો સંગ્રહ થાય છે. શેમાં? ક્લિપબોર્ડની અંદર. MS વર્ડમાં સિલેક્શન મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ થાય છે? તો ડિસેબલ કરવા માટે એસ્કેપનો ઉપયોગ થાય છે. એસ્કેપ કરો એટલે ડાયરેક્ટ સીધું અહીંયાથી ડિસેબલ થઈ જાય. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જો બે પેજ હોય, એક આવે આઈટમ ઊભું પેજ આવે અને બીજું આવે આઈટમ આડું પેજ. આડું પેજ જે છે એને શું કહેવામાં છે? એને કહેવામાં છે લેન્ડસ્કેપ કહેવામાં છે. આ લેન્ડસ્કેપ કહેવામાં છે. શું કહેવાય છે? લેન્ડસ્કેપ. અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં છે. આ જે આડું હોય એને લેન્ડસ્કેપ કહેવામાં આવે અને ઊભું હોય એને પોર્ટ્રેટ કહેવામાં આવે છે. ઓકે, આડું કરવું હોય તો એને લેન્ડસ્કેપ કહેવામાં આવે. MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળનો કયો વિકલ્પ જોવા મળતો નથી? તો MS વર્ડની અંદર પેજ સેટઅપના માર્જિન હેઠળનો વિકલ્પ જે છે એ સેન્ટર નામનો જે વિકલ્પ, જો લેફ્ટ હોય, રાઇટ હોય ને ટોપ હોય, પરંતુ સેન્ટર અલાઇનમેન્ટ જોવા મળતું નથી. નીચેનામાંથી કઈ ટેબથી તમે MS વર્ડમાં પેજ બ્રેકઅપ સામેલ કરી શકો છો? તો પેજ બ્રેકઅપને સામેલ કરવા માટે આપણે ઇન્સર્ટ નામના ઓપ્શનમાં જવું પડે છે. MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે. જે ઇન્ડેન્ટ કરવા માટેની શોર્ટકટ કી છે આપણે કંટ્રોલ M. શું છે? કંટ્રોલ M. ઓકે, ત્યાર પછી સેવ એજ ડાયલોગ બોક્સ ઓપન કરવાની શોર્ટકટ કી છે. જો કંટ્રોલ S કરો એટલે ડાયરેક્ટ કોઈ પણ ફાઇલ હોય એ સેવ થઈ જાય. અને કંટ્રોલ અને સેવ એજ કરવું હોય, સેવ એજ જે રહી ને એ જે ફાઇલ હોય એને બીજી જગ્યાએ સેવ કરવી અથવા બીજી વાર સેવ કરવી તો સેવ એજ કરવામાં છે. સેવ કરેલી ફાઇલ જ તમારે બીજી વાર સેવ કરવી હોય, બીજી જગ્યાએ સેવ કરવી હોય તો એના માટે સેવ એજ ઓપ્શન વપરાય છે. અને એના માટેની શોર્ટકટ કી છે F12. છેલ્લે કરેલી ક્રિયાને ફરીથી કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો છેલ્લે કરેલી જે ક્રિયા હોય એને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ Y. અને છેલ્લે કરેલી ક્રિયાને નાબૂદ કરવા માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ Z. ઓકે, કંટ્રોલ Z જે છે એને અન્ડુ કહેવામાં આવે છે અને કંટ્રોલ Y જે છે એને રીડુ કહેવામાં આવે છે. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહેવામાં આવે છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરનો જે બાર હોય એને કહેવામાં આવે છે ટાઇટલ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં કેટલા પ્રકારનું અલાઇનમેન્ટ આપવામાં આવે છે? તો MS વર્ડ હોય ને એમાં ટોટલ 4 પ્રકારના અલાઇનમેન્ટ જે છે એ આપવામાં આવે છે. કેટલા? 4 પ્રકારના અલાઇનમેન્ટ આપવામાં આવે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઉપયોગ કરીને રજિસ્ટરનો લોગો R ઉમેરી શકે છે. આપણે જો આગળ Cનો લોગોની વાત કરી હતી, કોપીરાઇટનો લોગો, હવે આપણે રજિસ્ટરનો Rનો લોગો ઉમેરવો હોય તો એના માટે કઈ શોર્ટકટ કી છે? તો કંટ્રોલ અલ્ટર R. અને કંટ્રોલ અલ્ટર Rની જગ્યાએ C કરો ને તો કોપીરાઇટનો લોગો ઉમેરી જાય.
નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? તો એક તો લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ આ બંને ડોક્યુમેન્ટના ઓરિએન્ટેશન છે. લેન્ડસ્કેપ આડું હોય અને પોર્ટ્રેટ ઊભું હોય. MS વર્ડમાં H2Oમાં 2 ને કઈ અસર આપવામાં આજે સુપરસ્ક્રિપ્ટ આવે અને સબસ્ક્રિપ્ટ આવે. તો આમાં જે 2 જે છે ને 2 જે લખ્યું છે એને સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે અને માની લો કે એક્સની ઉપર 2 ઘાત કરવી હોય તો અમે સુપરસ્ક્રિપ્ટ કરવામાં આવે. MS વર્ડમાં ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની અંદર જે તમે માનો કે ફાઇલ હોય, પેજ હોય, તો એમાં આટલી જગ્યા રાખીને તમે પછી અહીંથી તમે કાંઈ લખો એટલે આટલી જગ્યા તમે ખાલી રાખવાની. તો આને કહેવામાં છે ગટર કહેવામાં છે. શું કહેવામાં છે? ગટર. કે જેના કારણે જ્યાં તમારે ગમે ત્યારે બાઇન્ડિંગ કરવું હોય, બુક બાઇન્ડિંગ કરવું હોય તો ત્યાં અક્ષર જે છે એ કપાય નહીં. MS વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો આખો પાછો ફરી વખત એને જ ક્વેશ્ચન આવે છે. સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. H2Oમાં 2 જે છે એ સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. MS વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર કરી શકાય છે? તો MS વર્ડની અંદર એના રનના ડાયલોગ બોક્સની અંદર આપણે જે MS વર્ડ શરૂ કરવું હોય તેની અંદર વિન વર્ડ શરૂ કરવામાં આવે છે. જો સૌથી પહેલાં Ctrl+R કરો ને એટલે એક ડાયલોગ બોક્સ ખુલે. પછી એની અંદર તમારે વિન વર્ડ લખવાનું. શું લખવાનું? વિન વર્ડ લખવાનું. એટલે તમારે ડાયરેક્ટ સીધું MS વર્ડ શરૂ થઈ જાય. MS વર્ડ ડોક્યુમેન્ટની સૌથી નીચેના બારને શું કહેવામાં છે? તો MS વર્ડ ડોક્યુમેન્ટ જે છે એની સૌથી નીચેનું જે બાર જે છે એને કહેવામાં છે સ્ટેટસ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં છે? સ્ટેટસ બાર કહેવામાં આવે છે. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતા શબ્દની નીચેની ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લીટી જોવા મળે છે? તેમાં લાલ કલરની વાંકી ચૂકી લીટી તમને જોવા મળે છે MS વર્ડમાં. ત્યારબાદ છે MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS વર્ડ ફાઇલ જે હોય છે એનું એક્સટેન્શન હોય છે .doc. શું હોય છે? .doc હોય છે. MS વર્ડમાં ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય? તો MS વર્ડ હોય એમાં મહત્તમ ફોન્ટની સાઇઝ 72 હોય છે અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકાય છે? તો MS વર્ડમાં પ્રિન્ટ પ્રિવ્યૂ જોયું હોય આપણે તો Ctrl+F2 કરવામાં આવે છે. Ctrl+F2 કરો એટલે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. MS વર્ડમાં ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની અંદર ડોક્યુમેન્ટના અંત ભાગમાં જવું હોય તો Ctrl એન્ડ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? Ctrl એન્ડ કરવામાં આવે છે. MS વર્ડ ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે MS વર્ડ હોય એને બંધ કરવું હોય તો Ctrl+W. ઓકે, Ctrl+W કરો એટલે ડાયરેક્ટ સીધી ફાઇલ જે છે એ બંધ થઈ જતી હોય છે. MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારવા માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો MS વર્ડમાં ટાઈપિંગની ભૂલને આપમેળે સુધારવા માટે ઓટો કરેક્ટ. શું છે? ઓટો કરેક્ટ જે છે એ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પેજને આડું દર્શાવવું હોય તો એના માટે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર પ્રોગ્રામની બહાર નીકળવા માટે આપણે Alt+F4. શું? Alt+F4 પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો MS વર્ડ શરૂ કરો અને પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ તો આપણને document1 જોવા મળે છે. શું? document1 જોવા મળે છે. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી છે? તો MS વર્ડની અંદર ફોન્ટની સૌથી નાની સાઇઝ 8 હોય છે અને મેક્સિમમ સાઇઝ હોય છે 72 હોય છે. ઓકે. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટેની શોર્ટકટ કી છે F7. શું છે? F7 થી તમે ચકાસણી કરી શકો. ત્યાર પછી MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય? તો Ctrl+C. ઓકે.
ઓપ્શન બી MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય? તો Ctrl+Alt+C. MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે? તો MS વર્ડની અંદર 2 પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન હોય છે. એક તો હોય છે પોર્ટ્રેટ. શું છે? પોર્ટ્રેટ. અને બીજું હોય છે લેન્ડસ્કેપ. MS વર્ડમાં 15th ઓગસ્ટમાં લખવા માટે કઈ અક્ષરનો ઉપયોગ આપવામાં છે? 15 જે છે એને ઉપર TH કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે સુપરસ્ક્રિપ્ટ આપવામાં છે. શું આપવામાં છે? સુપરસ્ક્રિપ્ટ. MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કંટ્રોલ હોમનો ઉપયોગ થાય છે. શેનો? કંટ્રોલ હોમનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો MS વર્ડ જે છે ને એ વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે. કેવો? વર્ડ પ્રોસેસર પ્રોગ્રામ છે. થ્રેશર માટેની શોર્ટકટ કી કઈ છે? એટલે થ્રેશર એટલે એક જાતના સમાનાર્થી શબ્દો શોધવા. સમાનાર્થી શબ્દ શોધવા. તો થ્રેશર માટેની શોર્ટકટ કી છે Shift F7. કેવી? Shift F7. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી છે Alt F8. Alt F8. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશનમાં જેવું કાર્ય કરતી એપ્લિકેશન છે રાઇટર. શું છે? રાઇટર. ત્યાર પછી MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે જે શોર્ટકટ કી જે છે એ છે એડિટિંગ. શું છે? એડિટિંગ. ઓકે. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS વર્ડ હોય એના જે ફોન્ટ હોય એને મોટા કરવા હોય તો એના માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે Ctrl+Shift પછી આ જે એરો આવે એનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી જોવા મળે? તો આપણે MS વર્ડ શરૂ કરી તો શરૂ કરતા પૂર્વ નિર્ધારિત રીતેમાં 11ની સાઇઝ હોય છે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે બાય ડિફોલ્ટ 11ની સાઇઝ હોય છે. જો અને MS વર્ડની અંદર મિનિમમ સાઇઝ 8 અને મેક્સિમમ સાઇઝ 72 હોય છે. મેક્સિમમ સાઇઝ 72 અને મિનિમમ 8 હોય છે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટની સાઇઝ બદલવા માટે ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટિંગ કરતાં પહેલાં ટાઈપ કરેલા લખાણમાં રહી ગયેલા કે થયેલી ભૂલો સુધારવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. પ્રૂફ રીડિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપેલી ચોક્કસ જગ્યામાં લખાણ પૂરેપૂરું ભરાઈ જાય તે રીતે ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને કોપી ફિટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? કોપી ફિટિંગ કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ ચિત્ર કે ફોટોગ્રાફીની આજુબાજુ લખાણ ગોઠવવાની પ્રક્રિયાને ફોટોગ્રાફી કહેવામાં છે. તો એને ટેક્સ્ટ રેપિંગ કહેવામાં છે. શું કહેવામાં છે? ટેક્સ્ટ રેપિંગ કહેવામાં આવે છે. દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં છે? તો દરેક લીટીઓની લંબાઈને સરખા માપમાં ગોઠવવાની ક્રિયાને જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. શું કહેવામાં છે? જસ્ટિફિકેશન કહેવામાં આવે છે. એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એક જ ઇમેજને ચોક્કસ માપ પ્રમાણે એક કરતાં વધુ સંખ્યામાં ગોઠવવાની ક્રિયાને સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. સ્ટેપ એન્ડ રિપીટ કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? લીડિંગ કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો એને લેજિબિલિટી કહેવામાં આવે છે. ડિઝાઇનમાં અક્ષર વાંચનારને સરળતા રહે તેવા અક્ષરની ગોઠવણીના ગુણધર્મને લેજિબિલિટી કહેવામાં આવે છે.
છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને શું કહેવામાં આવે છે? છાપીને ફોલ્ડિંગ કર્યા પછી અનુક્રમ નંબર પ્રમાણે પેજ ગોઠવાય તેવી ગોઠવણીને ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ઇમ્પોઝિશન કહેવામાં આવે છે. કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં લખાણ ટાઈપ કરતી વખતે બે લીટી વચ્ચે રાખવામાં આવતી જગ્યાને લીડિંગ કહેવામાં આવે છે. લીડિંગ. કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરાયેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રોગ્રામ સાથે કામ કરવા માટે માર્ગદર્શન માટે મળતી પહેલેથી તૈયાર કરેલી ફાઇલને ટેમ્પલેટ કહેવામાં આવે છે. લીટીના અંતમાં વધુ અક્ષર ધરાવતા શબ્દોને તોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો લીટીના અંતમાં જે વધુ અક્ષર હોય શબ્દોને તોડવાની પ્રક્રિયાને હાઇફેનેશન કહેવામાં આવે છે. માની લો કે આયતામાં લીટી છે, હવે માનો કે અહીંથી તમારે આ જે લીટી અહીંયા પૂરી થતી નથી પરંતુ નીચે જવા દેવું તો એને આયતામ કરવામાં આવે, પછી નીચે આયતામ જવા દેવું. MS વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે? તો MS વર્ડની અંદર કંટ્રોલ બટનના 2 સેટ આપેલા હોય છે. MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો MS વર્ડમાં પેજ નંબર, સેક્શન નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે કયા ભાગમાં જોવા મળે છે? તો સ્ટેટસ બારની અંદર જોવા મળે છે. હેડર અને ફૂટર કયા મેનુમાં હોય છે? તો હેડર અને ફૂટર જે છે તો એ ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો વર્ડની અંદર મેલ મર્જ ઓપ્શન જે છે એ મેલિંગ નામના ઓપ્શનમાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડ હોય એમાં શબ્દને પસંદ કરવા માટે F8 કી 2 વખત દબાવવી પડે છે. MS વર્ડની અંદર MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડમાં સમાનાર્થી શબ્દ શોધવા માટે થ્રેશર નામના શબ્દનો ઉપયોગ કરવો પડે છે. અને આની શોર્ટકટ કી શિફ્ટ F7 પણ છે. આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? આ જે નિશાની જે છે એને શું કહેવામાં આવે છે? તો આ જે નિશાની જે છે એને સેમિકોલન કહેવામાં આવે છે. એક સેમિકોલન કહેવામાં આવે છે. વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશન ઓળખાય છે? તો વર્ડ પ્રોસેસર તરીકે વર્ડ નામની ફાઇલ ઓળખાય છે. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS વર્ડ MS ઓફિસ પેકેજનો ભાગ છે. MS ઓફિસનો પેકેજનો ભાગ છે. નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી. તો વર્ડ જો ડેટા ફિલ્ટર જે છે એ આપણને MS એક્સેલમાં જોવા મળે. MS એક્સેલની અંદર જોવા મળે છે ડેટા ફિલ્ટર. ઓકે, સ્પેલિંગ ચેક, વર્ડ કાઉન્ટ આ વગેરે MS વર્ડમાં જોવા મળે. કયું વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું? તો વર્ડ સ્ટાર જે છે વર્ડ સ્ટાર એ સૌથી પહેલાં આવ્યું. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે? તો નેમ બાર. ઓકે, નેમ બાર. MS એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ જે છે એ નેમ બારની અંદર જોવા મળે છે. MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો આ જે ઉપરની જે નિશાની જે છે એને ઘાત માટે ચિહ્નનો ઉપયોગ થાય છે. MS એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? કંટ્રોલ હોમ. ઓકે, કંટ્રોલ હોમ. MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હોઈ શકે છે? તો એ C8 હોઈ શકે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કરંટ ડેટ ઉમેરવા માટે કંટ્રોલ પ્લસ નામની કી વપરાય છે. MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તો MS એક્સેલની અંદર શીટને ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય? તો 10% ઝૂમ કરી શકાય
છે. MS એક્સેલમાં આખા કોલમને એક સાથે સિલેક્ટ કરવું માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર કીને ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે લેન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી? તો એમાં રોનો નીચેનામાંથી કે રો જે છે એ ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી. જો બબલ જે છે, પાય છે, કોલમ જે છે ને આ બધા ચાર્ટના પ્રકાર છે. MS એક્સેલના ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર ઉમેરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ઇફ ફંક્શન હેઠળ કુલ 3 ફંક્શન ઉમેરવામાં આવે છે. MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? શોર્ટકટ કી. તો એના માટે કંટ્રોલ પ્લસનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સેલ B2 C4નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સરવાળા માટે B2 C4. એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટ કરવા કેવી રીતે ઓપન કરી શકાય છે? તો અલ્ટર F11 વિઝ્યુઅલ બેઝિક એડિટ કરી શકાય છે. MS ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો MS ફાઇલનું એક્સટેન્શન .xls હોય છે. MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS એક્સેલની અંદર ભાગાકાર કરવા માટે આ ચિહ્ન જે છે આડી એની નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી કરવા માટે ઉપયોગમાં આવતા એક્સેલ શીટમાં કેટલી ઊભી હરોળ હોય છે? તેમાં 16,384 શીટનો ઉપયોગ કરવામાં આવે છે. એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? તો 12.75 રોની હાઇટ હોય છે. MS એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો MS એક્સેલના દસ્તાવેજને સ્પ્રેડશીટ કહેવામાં આવે છે. MS એક્સેલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટે ડેટાની અંદર ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં એક્સેન્ડિંગ અને ડિસેન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલમાં કુલ કેટલી હરોળ રો આવેલી હોય છે? તો MS એક્સેલની અંદર ટોટલ 10,48,574 જેટલી હરોળ રો આવેલી હોય છે. નીચેનામાંથી એક સુવિધા એક્સેલમાં જોવા મળતી નથી. તો મેલ મર્જ જે છે એ એક્સેલમાં જોવા મળતું નથી. MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધિનો ઉપયોગ કરવામાં આવે છે? તો વર્ગમૂળ શોધવા માટે શોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે સ્લાઇડ સોર્ટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો ડોક્યુમેન્ટ વ્યૂ જે છે એ દર્શાવતો નથી. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો નોર્મલ વ્યૂ જે છે ને એ એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ છે. હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ આપણે આ વિડીયોની અંદર કોમ્પ્યુટરના મોસ્ટ આઈપી કહી શકાય તેવા ક્વેશ્ચનોનો આપણે અભ્યાસ કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ કોમ્પ્યુટરના મોસ્ટ આઈપી ક્વેશ્ચનો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ઈમેલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેલ જે હોય આપણે ઈમેલ જે હોય આ જે ઈમેલ હોય એનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે POP પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કહેવામાં આવે છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કહેવામાં આવે છે. ત્યાર પછી MS વર્ડમાં કટ,
કે કોપી કરેલી માહિતીનો કામચલાઉ ધોરણે શેમાં સંગ્રહ કરવામાં છે? તો MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે જે સંગ્રહ કરવામાં છે એને કહેવામાં છે ક્લિપબોર્ડ. શું કહેવામાં છે? ક્લિપબોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. MS વર્ડમાં કટ કે કોપી કરેલી જે માહિતી હોય એનો કામચલાઉ ધોરણે ક્લિપબોર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ નીચેનામાંથી કયા નેટવર્ક ઉપર આધારિત છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ શું? એટલે એક જાતનું એક ઇન્ટરનલ સ્ટોરેજ કહેવામાં આવે, જેમ કે ગૂગલ ડ્રાઈવ જે છે, ઓકે, ડિજીલોકર જે છે, આ બધા ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. એની અંદર જેમ કે ડિજીલોકર જે છે એમાં 1 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે. ગૂગલ ડ્રાઈવની અંદર આપણને 15 GB સુધીની સ્ટોરેજ કેપેસિટી મળે, તો એને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે કયા નેટવર્ક ઉપર આધારિત છે? તો આ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે ને એ પ્રત્યાયન નેટવર્ક આધારિત છે. વિકિપીડિયાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો વિકિપીડિયા જે છે એની શરૂઆત થઈ હતી 2001ની સાલમાં. ક્યારે? 2001ની અંદર વિકિપીડિયાની શરૂઆત જે છે એ થઈ હતી. નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? નીચેના પૈકી કયું ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે? તો જે આપણી આપણે ડાસપેસ ડાસપેસ જે છે ને એ નીચેના પૈકી ડાસપેસ છે એ ડિજિટલ ગ્રંથાલય સોફ્ટવેર છે. આઈપી કેટલા ભાગનું બનેલું? આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને આપણે આઈપી એડ્રેસ તરીકે જેને ઓળખતા હોય છે. તો આઈપી એડ્રેસ હોય ને એ કેટલા ભાગનું હોય? તો આઈપી એડ્રેસ છે ને ટોટલ 4 ભાગમાં બનેલું હોય છે. 8 ભાગનું એક, એવું 8 × 4 એટલે કે ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ હોય છે. એક ભાગમાં 8 ભાગના 4 ભાગ હોય, 8 બીટનું. ઓકે, તો ટોટલ 32 બીટનું આ આઈપી એડ્રેસ છે એ બનેલું હોય છે. નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો એ હોય છે પ્રાઇમરી મેમરી. 2 પ્રકારની મેમરી આવે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરી જો હોય એમાં રેમ, એમાં કોણ આવે? તો કે રેમ આવે, ઓકે, રોમ આવે, આ બધી પ્રાઇમરી મેમરી. અને સેકન્ડરી મેમરીમાં શું આવે? તો કે ફ્લોપી ડિસ્ક જે છે, ફ્લોપી ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક છે, ઓકે, હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ જે છે, મેમરી કાર્ડ જે છે, ઓકે, આ બધું સેકન્ડરી ડિસ્કમાં આવે. MS પાવરપોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયું છે? MS પાવરપોઈન્ટ હોય એમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે? તો મુખ્ય વ્યૂ હોય છે નોર્મલ વ્યૂ. ઓકે, અલગ અલગ વ્યૂ આવે. આ જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, એટલે એમાં સ્લાઇડ શોર્ટર વ્યૂ હોય ને તો એમાં એક જ આમાં ડાયરેક્ટ સીધી 9 સ્લાઇડ બતાવે એક જ સાથે, 9 સ્લાઇડ દેખાય તમને. 9 સ્લાઇડ દેખાય આ સ્લાઇડ શોર્ટર વ્યૂમાં. સ્લાઇડ શોની અંદર F5 દબાય એટલે ખાલી એક સાઈડ મોટા આખી સ્ક્રીનમાં બધા. અને નોર્મલમાં જે નોર્મલ વ્યૂ જે હોય એની અંદર કેવી રીતે હોય? પાવરપોઈન્ટના નોર્મલ વ્યૂમાં કેવું? અહીંયા કણે આપણને સાઈડમાં આવી નાની નાની સ્લાઇડ બતાવે આઈટમ, અને અહીંયા એક આપણી મોટી સ્લાઇડ બતાવે. ઓકે, તો આને નોર્મલ વ્યૂ કહેવાય. નીચેનામાંથી કયો વિકલ્પ MS પાવરપોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી? તો જો સ્લાઇડ શોર્ટર વ્યૂ આવે, સ્લાઇડ શો વ્યૂ આવે, નોર્મલ વ્યૂ આવે, પરંતુ આવું ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. શું કે ડોક્યુમેન્ટ વ્યૂ આવું આવતું નથી. ડોક્યુમેન્ટમાં બાહ્ય દેખાવમાં ફેરફાર કરવાને શું કહેવામાં છે? તો ડોક્યુમેન્ટમાં બાહ્ય ફેરફાર કરવાને ફોર્મેટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ફોર્મેટિંગ કહેવામાં આવે છે. વર્ડમાં કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થશે? વર્ડની અંદર કઈ કી દબાવવાથી નવા પેરેગ્રાફ શરૂ થાય? તો વર્ડની અંદર એન્ટર કી દબાવી આપણે, માની લો કે આ વર્ડનું પેજ છે, ઓકે, અહીંયા છેલ્લે છે ને અહીંયા આપણે એન્ટર દબાવીને ડાયરેક્ટ સીધો અહીંયા છીએ આપણે અહીંયાથી એન્ટર દબાવી એટલે નવો પેરેગ્રાફ શરૂ થઈ જાય છે. કમ્પ્યુટરમાં યુએસબીનું પૂરું નામ શું છે? તો યુએસબીનું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ. શું છે? યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ. યુએસબી કેબલ જેને આપણે કહીએ છીએ તે. જંક મેલને કયા નામથી ઓળખવામાં છે? તો જંક મેલ હોય એને આપણે કયા નામથી ઓળખીએ? તો જંક મેલને બિનજરૂરી મેલ કહીએ છીએ. શું કહે છે? જંક મેલને આપણે બિનજરૂરી મેલ કહીએ છીએ. ઈમેલમાં યુઝર નેમ્સ અને સર્વિસ પ્રોવાઈડર કઈ રીતે છૂટા પડે? તો ઈમેલ હોય એમાં
આગળ યુઝર નેમ આવે અને છેલ્લે સર્વિસ પ્રોવાઈડર હોય તો આપણે એને @ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. માની કે abc@gmail.com. ઓકે, તો આ નિશાનીથી આપણે અલગ પાડીએ છીએ. નેટવર્કને શું કહેવાય? તો નેટવર્કને આપણે કહીએ છીએ ઇન્ટરનેટ. ઓકે, નેટવર્કને ઇન્ટરનેટ કહીએ. અને બીજું એક આવી ઇન્ટ્રાનેટ પણ આવે છે. કમ્પ્યુટર ઓપરેટિંગ સંદર્ભે માઇકલ એન્જેલો કોણ છે? તો કમ્પ્યુટર સંદર્ભે માઇકલ એન્જેલો છે એ વાયરસ છે. શું છે? વાયરસ છે. ઈમેલમાં સંદેશા લખવાની ક્રિયાને શું કહેવાય? તો આપણે ઈમેલની અંદર સંદેશા લખવા હોય તો એના માટે આપણે કમ્પોઝ કરવું પડે. શું કરવું પડે? કમ્પોઝ કરવું પડે. કમ્પોઝમાં જઈને આપણે નવો ઈમેલ છે એ લખી શકીએ છીએ. કેમ્પસ એરિયા નેટવર્ક ક્ષેત્રને આવરી લે છે. કેમ્પસ એરિયા નેટવર્ક જે છે કેટલા ક્ષેત્રને આવરી લે છે? તો અલગ અલગ જે છે 1 કિલોમીટર જેટલું ક્ષેત્ર હોય છે એને આવરી લે છે. ઓકે, લેન કેબલ આવે, એક તો લેન આવે, લોકલ એરિયા નેટવર્ક. ઓકે, પછી કેન આવે, કેમ્પસ એરિયા નેટવર્ક. ઓકે, પછી વાઇડ એરિયા નેટવર્ક, પછી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં? કમ્પ્યુટર હોય એમાં જે માઉસનું બટન હોય એને દબાવવાનું, પછી એને ખસેડવાની ક્રિયાને શું કહેવાય? તો એને ડ્રેગિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ડ્રેગિંગ કહેવામાં આવે છે. ગુજરાતનું સ્ટેટ પોર્ટલ કયું છે? તો ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે gujatindia.com. ક્યાં છે? તો gujatindia.com ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ? નીચેનામાંથી કોને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો નથી? તો એમાં જે છે ડેનિસ રિચી, કેન થોમ્સન, જો ઓસન, આ બધાએ યુનિક ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા પોતાનો ફાળો આપેલા છે, પરંતુ આ જેમ્સ ગોસલિંગ છે એનો ફાળો આમાં છે નહીં. EEPROM ઉપરની માહિતી પૂછવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો એના માટે ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ વપરાય છે. ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી જેને કહેવામાં આવે છે. વર્ડમાં બેકગ્રાઉન્ડ ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે? તો વર્ડની અંદર બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. કેમાં? ફોર્મેટ મેનુની અંદર આ બેકગ્રાઉન્ડ ઓપ્શન જે છે એ જોવા મળે છે. વર્ડમાં ચોરસ ખાનામાં લખાણ લખવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે? તો મારે કામ જો આમ આખું જે આમ કરીને આખું આપણું તમે ટેક્સ્ટ બોક્સ લઈ શકો છો. શું લઈ શકો છો? ટેક્સ્ટ બોક્સ લઈને તમે વર્ડની અંદર ચોરસ ખાનામાં તમે લખાણ જે છે એ લખી શકો છો. વર્ડમાં ફોન્ટના સેટિંગ માટે ફોન્ટ ઓપ્શન ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો એના માટે આપણે Ctrl+D વપરાય છે. શું વપરાય છે? Ctrl+D ઓપ્શન જે છે એ વાપરવામાં આવે છે. ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા Mbps-ની જોવા મળે છે? તો ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ 1000 Mbps-ની એમની સ્પીડ જે છે એ જોવા મળે છે. કમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ કોણ પૂરું પાડે છે? તો એના માટે યુઝર ઇન્ટરફેસ છે સેલ પૂરું પાડે છે. શું કરે છે? સેલ. કમ્પ્યુટરમાં સેલ એ ઓપરેટિંગ સિસ્ટમની સેવાના વપરાશ માટેનો યુઝર ઇન્ટરફેસ છે. અને સામાન્ય રીતે ઓપરેટિંગ સિસ્ટમ સેલ કમ્પ્યુટરની ભૂમિકા અને ચોક્કસ ઓપરેશનના આધારે ક્યાં તો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યા કમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે કયા કમ્પ્યુટરને ઓળખવામાં આવે છે? તો એ છે હેન્ડ કમ્પ્યુટર છે ને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ કમ્પ્યુટર કહેવામાં આવે છે. હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો
હાઈ લેવલ ભાષામાં બનાવવામાં આવેલી સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ છે યુનિક્સ. કઈ છે? યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે હાઈ લેવલ ભાષામાં બનાવેલી જે મશીન લેંગ્વેજ આવે, અલગ અલગ ભાષાઓ આવે છે. કોમ્પ્યુટર મેમરીમાં અક્ષરના સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કઈ કી વપરાય છે? અક્ષરને સંગ્રહ કરવા માટે કઈ કી વપરાય છે? તો એના માટે જો ASCII, અમેરિકન સ્ટાન્ડર્ડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, યુનિકોડ, પછી ECBD, આ બધી વપરાય છે. વર્ડમાં ઓટો સેવમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય ગોઠવી શકાય છે? તો વર્ડની અંદર આપણે ઓટો સેવ ગોઠવવું હોય તો 120 મિનિટનો સમય આપણે વધુમાં વધુ ગોઠવી શકાય છે. ઓકે, ઓટો સેવ થઈ જાય. વર્ડમાં ઓપન ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વર્ડની અંદર ઓપન ફાઇલ હોય એને બંધ કરવા માટે આપણે Alt F6, ઓકે, Alt F6 દ્વારા આપણે એને ફાઇલને જે છે એને બંધ કરી શકીએ છીએ. વર્ડમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે ક્યાં જવું પડે? તો વર્ડ હોય એમાં રૂરલ બારને ઓન ઓફ કરવા માટે આપણે વ્યૂ મેનુમાં જવું પડે છે. શેમાં જવું પડે છે? વ્યૂ મેનુમાં જવું પડે છે. નીચેનામાંથી કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી? તો નીચેનામાંથી જે આ ડેટા ફીડ જે છે એ શબ્દ આપણને મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી. ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો ડોક્યુમેન્ટમાં ડ્રોઈંગ ટૂલબાર ઉમેરવા માટે આપણે વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. શેનો? વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે છે. મેલ મર્જમાં જે ફાઇલમાં લખાણ બદલવાનું ન હોય તે લખાણ ધરાવતી ફાઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ ફાઇલને આપણે મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેન ડોક્યુમેન્ટ કહીએ છીએ. વર્ડમાં પેજની બોર્ડર આપવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં છે? તો વર્ડની અંદર પેજની બોર્ડર આપવા માટે આપણે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ડમાં કાર્ય કરતા હોઈએ ત્યારે કયો મોડ હોય છે? તો આપણે વર્ડમાં કાર્ય કરતા હોય તેને આપણે ઇન્સર્ટ મોડ કહીએ છીએ. ઇન્સર્ટ મોડ કહીએ છીએ. Alt C વડે વર્ડનું ક્યુ મેનુ ઓપન થશે? તો Alt C વડે વર્ડનું જે છે એ ફોર્મેટ મેનુ ઓપન થશે. શું ક્યુ મેનુ ઓપન થશે? ફોર્મેટ મેનુ જે છે એ ઓપન થશે. વર્ડમાં મેલ મર્જ સંપૂર્ણપણે કરવા માટે કેટલા સ્ટેપની જરૂર પડે? ટોટલ આપણે 6 સ્ટેપની જરૂર પડે છે. સૌપ્રથમ તો સિલેક્ટ ધ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ધ ડોક્યુમેન્ટ, સિલેક્ટ રેસિપિયન્ટ, રાઇટ યોર લેટર, પ્રિવ્યુ યોર લેટર અને કમ્પ્લીટ ધ મર્જ, જેને આપણે મેલમાં ટોટલ 6 સ્ટેપમાં જોવા મળે છે. વર્ડમાં કયા વિકલ્પ વડે મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ રાખી શકાય? તો એ છે આપણે એટલીસ્ટ દ્વારા આપણે વર્ડમાં મોટામાં મોટા ફોન્ટ હોવા છતાં ઓછામાં ઓછી લાઇન સ્પેસિંગ છે આપણે રાખી શકીએ છીએ. વર્ડમાં કયા ઓપ્શનથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ? તો વર્ડમાં આપણે ફ્રેમ્સ દ્વારા, શેના દ્વારા? વર્ડમાં ફ્રેમ્સ વિન્ડોથી આપણે અલગ અલગ વિભાગમાં વહેંચી શકીએ છીએ. ઇમેજને કમ્પ્યુટરમાં સાચવવા માટે નીચેનામાંથી કયા ફોર્મેટનો ઉપયોગ થતો નથી? તો ઇમેજ હોય એને જો JPG ફાઇલ આવે, PNG આવે, TIFF આવે, પણ પરંતુ .exe નો આવે. ઓકે. હાર્ડ ડિસ્કમાં ધાતુની તકતી કયા ઓક્સાઇડની બનેલી હોય છે? તો હાર્ડ ડિસ્કની અંદર ધાતુની તકતી જે છે ને એ મેટલ ઓક્સાઇડની બનેલી હોય છે. શેની? મેટલ ઓક્સાઇડની બનેલી હોય છે. UPSની શોધ કોણે કરી હતી? તો UPSની જે શોધ જે છે ને એ જેમ્સ E. કેસીએ કરી હતી. UPSની શોધ જેમ્સ E. કેસીએ કરી હતી. અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર અનુપમ કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે? તો અનુપમ શ્રેણીનું સૌથી મોટું અને ઝડપી સુપર કમ્પ્યુટર જે છે એ આપણને BARC દ્વારા વિકસાવવામાં આવેલું છે. નીચેના પૈકી કયો કમાન્ડ વર્ડ પેડના ફાઇલ મેનુમાં જોવા મળતો નથી? તો નીચેના પૈકી આપણને જે કોપી જે છે, કોપી નામનો કમાન્ડ જે છે આપણને ફાઇલ મેનુમાં જોવા મળતો નથી. WinXPમાં નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય છે? તો WinXPમાં 255નું નામ વધુમાં વધુ કેરેક્ટરનું આપણે રાખી શકીએ છીએ. એક કરતાં વધારે વિન્ડો લાઇનબંધ ત્રાંસી રીતે ગોઠવાય તે ગોઠવણીને શું કહેવામાં છે?
તો એને આપણે કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. શું કહીએ છીએ? કાસ્કેડ વિન્ડો કહીએ છીએ. નીચેનામાંથી કયો પ્રોગ્રામ વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ નથી? તો એ છે આપણો MS પાવર પોઈન્ટ. ઓકે, જો કેલ્ક્યુલેટર, નોટપેડ, સિસ્ટમ રિસ્ટોર આ બધા યુટિલિટી પ્રોગ્રામ છે, પરંતુ આ MS પાવર પોઈન્ટ એ સિસ્ટમ સોફ્ટવેર છે. દરેક ફાઇલ ફોલ્ડરના એડ્રેસ બારમાં જોવા મળતા એડ્રેસને શું કહેવામાં આવે છે? તો એને આપણે કહીએ છીએ પાથ કહીએ છીએ. પાથ મતલબ કે આપણું જે ફોલ્ડર છે એ કયા અંદરના ફોલ્ડરમાં પડ્યું છે, કઈ જગ્યાએ પડ્યું છે, એને આપણે પાથ કહીએ છીએ. MS પેનના કલર બોક્સમાં કેટલા કલર આવેલા હોય છે? તેમાં ટોટલ 28 કલર જોવા મળે છે. નોટપેડમાં સમય તારીખ દાખલ કરવા માટેની શોર્ટકટ કી છે? તો F5. ઓકે, નોટપેડની અંદર F5થી આપણે સમય અને તારીખ દાખલ કરી શકીએ છીએ. MS ઓફિસમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે? તો આપણને સિગ્નેચરની સુવિધા છે મેલમાં જોવા મળે છે. વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબારમાં મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો એમાં ફોન્ટમાં મહત્તમ 72 હોય અને મિનિમમ 8 હોય છે, અને બાય ડિફોલ્ટ 11 હોય છે. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કઈ છે? તો એ છે Alt F1. એક્સેલમાં સેલના ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી છે Alt F1. એક્સેલમાં વર્કશીટમાં ચોક્કસ એરિયાને જ પ્રિન્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એના માટે વપરાય છે પ્રિન્ટ એરિયા વપરાય છે. કયો છે? પ્રિન્ટ એરિયા. એક્સેલમાં શીટ ડિલીટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો એક્સેલની અંદર શીટ ડિલીટ કરવા માટે વપરાય છે એડિટ વ્યૂ. થેન્ક યુ.